ભૂલકાઓ માટે બાળક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો। બોડેલી તાલુકાના જબુગામ ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓ માટે બાળક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જબુગામ ખાતે આવેલી તમામ આંગણવાડીઓનો સંયુક્ત કાર્યક્રમ ગામના મુખ્ય બજારમાં આવેલી આંગણવાડી ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગામના આગેવાનો, આંગણવાડી કાર્યકરો તેમજ નાના બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી કરવામાં આવી હતી। ત્યારબાદ શિક્ષકગણ અને આંગણવાડીના સ્ટાફ દ્વારા વાલીઓને બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ વાલીઓને પોતાના બાળકોને સમયસર આંગણવાડીમાં મોકલવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલી તાલુકાના જબુગામ આંગણવાડી કેન્દ્રો અને જબુગામમાં આજે 4 આંગણવાડી કેન્દ્રોની સાથે બાળક પાલક સર્જન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી, જેની અંદર વાલીઓ, ગામના આચાર્ય, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ અને અન્ય આગેવાનો સાથે તમામ લાભાર્થીઓએ લાભ લીધો। અને એની અંદર વાલીઓને અમે એ જણાવ્યું કે ભાઈ આંગણવાડી કેન્દ્રમાં 3 થી 6 વર્ષના બાળકોને કેવી રીતે અમે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, થીમ આધારિત અને સમયપત્રક આધારિત, અને પૂરા 4 કલાક આપીએ છીએ। તો એ આંગણવાડી કેન્દ્રનો તમે લાભ લો, એટલા માટે આ બાલક પાલક સર્જન કાર્યક્રમ જે ગયા વર્ષથી ચાલુ કર્યો છે તે હવે નિયમિત ચાલુ રહે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ, કેમ કે આંગણવાડી કાર્યકર એમાં ઘણો બધો સમય ફાળવે છે અને એ અમારા માટે વાલીઓ બાળકને મોકલશે તો વધારે સારું રહેશે। અને બીજું કે આંગણવાડી કેન્દ્રમાં હાલ જે લાભાર્થી આવે છે તે નિયમિત આવે, અને જે લાભાર્થી નથી મોકલતા તે લોકો નિયમિત મોકલે આંગણવાડી કેન્દ્રમાં, એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ। આંગણવાડી કેન્દ્રમાં જે વસ્તુઓ સરકારે આપી છે કે પોર્ટફોલિયો અને ભાગ 1-2, ચિત્રપોથી, ક્રેયોન, એ જે લાભાર્થીને મળે છે તો તેનો પણ ઉપયોગ કરી શકે છે, અને એ અમે પ્રવૃત્તિ દ્વારા પણ વાલીઓને બતાવી છે। અને બીજું કે 1947માં આપણો દેશ આઝાદ થયો અને હવે આ બાળક 3 વર્ષનું છે, તો 3 વર્ષ પછી બીજા 20 વર્ષ જશે એટલે એ બાળક 20 વર્ષનું બાળક થઈ જશે, ત્યારે એ બાળક કદમથી કદમ મિલાવે એવા અમારે તૈયાર કરીને આપવાના છે। તો વાલીઓને અમે એટલો જ આગ્રહ રાખીએ છીએ કે એના બાળકને પોતે આંગણવાડી કેન્દ્રનો પૂરેપૂરો લાભ અપાવે, એ અમારી અપેક્ષા છે। દક્ષાબેન ચૌધરી, મોટી બુમડી।